નમસ્કાર, હું પ્રવીણ. રણ સંગ્રામમાં આજે લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કાનું મતદાન પૂર્ણ થયું ને હવે 3 તબક્કા બાકી છે. અત્યાર સુધી શું પરસેપ્શન બન્યું છે, શું મુદ્દા ચાલ્યા છે અથવા તો મુદ્દાથી વિપરીત અને અલગ જ કંઈક નિવેદનબાજી થઈ રહી છે અને પ્રજા પણ ક્યાંક ચૂપચાપ છે અને તેની સ્થિતિ શેર બજાર પર પણ જોવા મળી રહી છે. ઘણા બધા ઇન્ડિકેશન પણ આવ્યા અને ઘણા બધા ઇન્ડિકેશન વચ્ચે ઘણા બધા એવા નિવેદન આવ્યા જે કદાચ થોડા શોકિંગ હતા. તેનું રિએક્ટ કઈ રીતે ઇન્ડિયા ગઠબંધન કરે છે અથવા તો એનડીએ અથવા તો બીજેપી વાત કરી રહ્યા છે કે દક્ષિણ ભારતમાં તેઓ રેકોર્ડસર છે જે રિકવરી મતલબ કે જે નુકસાની છે હિન્દી બેલ્ટમાં કે જ્યાં 2019માં સૌથી વધારે સીટો જીતી, એમાં ગુજરાત એમપી પણ છે, રાજસ્થાન છે અને હરિયાણા સહિત તમામ રાજ્યો છે. તો આ પરિસ્થિતિમાં ખરેખર શું ચિત્ર બદલાઈ રહ્યું છે અથવા તો જે સંકેતો મળી રહ્યા છે એ સંકેતો શું ઇશારો કરે છે? આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ખાસ મહેમાન જોડાયા છે. ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ આપણી સાથે જોડાયા છે. વ્યાસ સાહેબ, આપનું સ્વાગત છે. લાંબા સમયે મળી રહ્યા છે અને આજે આમ તો ગુજરાતના વાતાવરણમાં પણ પલટો છે, ભારે પવન છે, વરસાદ છે, પણ લોકસભા ચૂંટણીમાં 4 તબક્કા પૂર્ણ થયા બાદ શું પલટો દેખાઈ રહ્યો છે? જે અંડર કરંટ, ઓવર કરંટ, આ બધી જ વાતો ચાલી રહી છે. તમારું આંકલન શું કહે છે? કેમ કે આજે 4 તબક્કા પૂર્ણ થયા, જે વિવાદો આવ્યા, જે પ્રકારના નિવેદન આવ્યા, એને સૌને ચોંકાવ્યા પણ ખરા. પ્રવીણભાઈ, બે મુદ્દા ખાસ ધ્યાન ખેંચે એવા છે. એક તો અત્યાર સુધીના નરેન્દ્ર મોદી જ્યારથી રાષ્ટ્રીય રાજનીતિમાં આવ્યા ત્યારથી અત્યાર સુધી ચૂંટણીનો નેરેટિવ જે છે, જેની આજુબાજુ ચર્ચા ગુમરાતી, એ ભારતીય જનતા પાર્ટી સેટ કરતી હતી. આ પહેલી વખત એવું બન્યું છે, આ ત્રીજું ઇલેક્શન જયારે લોકસભાનું ચાલી રહ્યું છે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ત્યારે નેરેટિવ હવે કોંગ્રેસ અને કોંગ્રેસના સાથી પક્ષો એટલે ઇન્ડિયા સેટ કરે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે એક પહેલી અગત્યની વાત છે. બીજું કે નરેન્દ્રભાઈની જે એક આભા હતી, પ્રતિભા હતી કે જેનાથી ખેંચાઈને લોકો ભાજપ તરફી મતદાન કરવા માટે દોડી આવતા હતા, એ વસ્તુ આજે જોવા મળતી નથી. એમની પ્રતિભા કોઈ બેઠા છે તો, અને જે પ્રકારે યુ વોઝ અ ક્રાઉડ પુલર એવું કઈ છે નહીં. બીજી વાત એ છે કે કેટલાક ઇસ્યુ આ વખતે એમના વિરુદ્ધ જે એવા બહુ મોટા પ્રમાણમાં ઉપસ્યા છે. દાખલા તરીકે ક્ષત્રિયોનું આંદોલન, પંજાબ અને હરિયાણામાં જે પ્રકારની પરિસ્થિતિ છે, કિસાન આંદોલન છે, જાટ મત એમના વિરુદ્ધમાં છે. જાટ મત તો દુષ્યંત ચૌટાલાને પણ પ્રચાર કરવા માટે ના આવવા દે ત્યાં સુધી વિરોધમાં છે. એટલે આ વખતે જે એનડીએ છે એની મુશ્કેલીઓ વધારે છે અને પહેલી વાર કદાચ એવું લાગી રહ્યું છે કે એનડીએ એ હારતી બાજી રમી રહ્યું છે. જે પ્રકારના વિધાનો પ્રધાનમંત્રી શ્રી કરે છે, સામાન્ય રીતે પ્રધાનમંત્રી શ્રી મોહેથી આ પ્રકારના જે નેરેટિવ છે, મંગળસૂત્ર છે, હિન્દુ મુસ્લિમ છે, ભેંસ એક લઈ જશે, એક આ બતાવી દેશે, અદાણી ને અંબાણી માટે એમણે જે સ્ટેટમેન્ટ કર્યું, આવું સામાન્ય રીતે પ્રધાનમંત્રીના કક્ષાએ અપેક્ષિત નથી. પણ એ મને લાગે છે કે આ વખતે થોડાક ડગાયેલા હોય તે રીતે એમની બોડી લેંગ્વેજ પણ છે અને એમના ઉચ્ચારણો પણ છે. એમની સભાઓમાં પણ કઈ જામતું નથી અને ઉચ્ચારણો પર એમના અસંદિગ્ધ અને ઇરિલેવન્ટ જેને કહેવાય અપ્રસ્તુત ઉચ્ચારણો એ પ્રધાનમંત્રીના ભાષણમાં પહેલી વખત જોવા મળે છે. ઓકે સાહેબ, વચ્ચે થોડો એક નાનો પૂરક સવાલ જો આપની પરમિશન હોય તો. દરેક જે ઇન્ડિકેશન મળી રહ્યા છે, તમે જે સ્ટેટમેન્ટ આપ્યા એની વાત કરી, પણ આ ઇન્ડિકેશનમાં એક ઇન્ડિકેશન શેર બજાર પણ છે. જે રીતે પહેલો ફેઝ શરૂ થયો, ચોથો ફેઝ પૂર્ણ થયો, એ શેર બજારમાં જે શેર બજાર તૂટ્યું અથવા તો અમિત શાહ એક આજે ખાનગી ચેનલના ઇન્ટરવ્યુમાં એમ કહે છે ઇન્વેસ્ટમેન્ટ માટે કે 4 તારીખ પછી શેર બજાર રોકેટ જ થવાનું છે. હવે આ પરિસ્થિતિ સમજાઈ નથી રહી. આ સેબીના રૂલ મુજબ શું દેશના ગૃહમંત્રી એક ઇન્ટરવ્યુમાં એમ કહી રહ્યા છે કે તમે ઇન્વેસ્ટ કરી દો, મતલબ કે સંકેત જે શેર બજાર તરફથી મળી રહ્યા છે ને ઉપરથી અમિત શાહનું ખાનગી ન્યૂઝ ચેનલને આપેલું આ નિવેદન, એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો?
પહેલી વસ્તુ તો ગૃહમંત્રીશ્રી આવું નિવેદન આપવું જ નહીં જોઈએ ને આ પ્રકારના ઉચ્ચારણો કરવા જ નહીં જોઈએ. ખાસ કરીને જ્યારે એ અને એમના કુટુંબીઓ શેર બજારમાં મોટા રોકાણકાર છે, એમના વિવય પોતે શેર બજારના મોટા ખેલાડી, ત્યારે આ પ્રકારના ઉચ્ચારણો કરવાનો મતલબ શું? શેર બજાર વધારે ન પડે તે અટકાવવાનો મતલબ છે, બીજો કોઈ મતલબ દેખાતો નથી. એટલે ગૃહમંત્રીશ્રીની પાસેથી આવું નિવેદન અપેક્ષિત પણ નથી અને નહીં કરવું જોઈએ. એટલે સતત શું શેર બજારે સંકેત આપી રહ્યો છે? શેર બજાર એની રીતે ચાલે છે અને એ સંકેત આપે. બીજો તમારો ઇન્ડિકેટર છે, તમે તપાસ કરી જો સટ્ટા બજારમાં શું ચાલે છે, વિચ ઇઝ મોર. ગઈ વખતે 30 પૈસા ભાજપનો ભાવ ચાલતો, આ વખતે કસોકસ જાય છે. એટલે બંને પક્ષને કોઈ કઈ તવજ્જો આપતો નથી. એટલે ઘણા બધા ઇન્ડિકેટર્સ છે કે જેના ઉપરથી તમે મતદાનની ટકાવારી એક ઇન્ડિકેટર છે, સટ્ટા બજાર એક ઇન્ડિકેટર છે, શેર બજારે કદાચ એને ઓલરેડી એડજસ્ટ કરી નાખ્યું છે ને જે કઈ એની ભીતિ હશે એ માટે ઓલરેડી છે. લગભગ 2000 પોઈન્ટ જેવું એને ગુમાવ્યું છે સેન્સેક્સ. એટલે એને પોતાનું એડજસ્ટમેન્ટ કરી નાખ્યું છે. હવે તમે કહો કે ના કરો બહુ અર્થ નથી, પણ હું એવું માનું છું કે ગૃહમંત્રીશ્રી ખૂબ જ જવાબદાર પોસ્ટ છે. બીજું, એમની પાસે જાસૂસીથી માંડીને ગુપ્તચર નેટવર્ક ઉપરાંત અનેક સોર્સિસ હોય છે જેના થકી ખાનગી માહિતી આવે છે. અને ત્રીજું, એમની આજુબાજુના વર્તુળમાં પણ શેર બજાર અને જમીનોના રોકાણોમાં રોકાયેલા માણસો છે. ત્યારે એમણે આ ન કર્યું હોત સ્ટેટમેન્ટ તો સારું હતું, પણ હવે એ માનનીય ગૃહમંત્રી છે કયું નિવેદન કરવું ને કયું નહીં કરવું એ તો આપણે નથી કહી શકતા. બીજું એક ઇન્ડિકેશન એ જે સૌથી વધારે ચર્ચાઈ રહ્યું છે તો ઝીના સુભાષચંદ્રાએ જે વાત કરી, કેમ કે મેઇનસ્ટ્રીમ મીડિયાની જે હાલત અથવા તો જે ઉપાધિઓ અપાતી હતી એ છેલ્લા 1.5 કે 2 વર્ષમાં આપણે સૌ જાણીએ છીએ. આ તમામ પરિસ્થિતિ વચ્ચે સુભાષચંદ્રાનું નિવેદન આવે છે એ પત્રકારિતા વિશે, જે પત્રકારીનો દાટ વાળવામાં અમુક માધ્યમોએ કંઈ બાકી નથી રાખ્યું. બીજું સાહેબ, જ્યારે રાહુલ ગાંધી સતત સૂટબૂટની સરકાર અને ઉદ્યોગપતિઓ મામલે વર્તમાન સરકાર પર પ્રહારો કરતા રહ્યા છે અને એવી પરિસ્થિતિમાં વડાપ્રધાન મોદીએ જો અદાણી અંબાણી વિશે નિવેદન આપવું પડે ને એમ કહે કે ટેમ્પો ભરીને પૈસા મોકલી રહ્યા છે, ફટાફટ રાહુલ ગાંધી રિએક્ટ કરે છે, તો શું ખરેખર આ સ્થિતિ બની ગઈ છે? કેમ કે 3 દિવસ પછી એક જગ્યાએ કંઈક ટેમ્પો પણ પલટી ગયો હતો અને કંઈક 7 કરોડ રોકડ મળી હતી. એ એક અલગ જોક ચાલી રહી છે, પણ અદાણી અંબાણીનું નામ એ પણ વડાપ્રધાનના મોઢે અને એ પણ એમ કહે કે કોંગ્રેસને ટેમ્પો ભરીને પૈસા મોકલી રહ્યા છે. એટલે આ જે એક તીર જે ફેંકાયું છે એ તીર કઈ તરફ, શું સ્થિતિમાં ફેંકાયું અથવા તો શું સ્થિતિ સર્જાઈ શકે? માણસ ચિત્તભ્રમ થઈ ગયો હોય અથવા તો પોતે હમણાં થોડા દિવસ પહેલા જ જે સ્ટેટમેન્ટ કર્યું એનાથી વિરુદ્ધનું છે. એક બાજુ પ્રધાનમંત્રી શ્રી એવું કે છે કે કાળા નાણાં સામે કડક કાઠે કામ લઈને એમણે કાળું નાણું ડામી દીધું, હવે દેશમાં કાળા નાણાં નથી. બીજી બાજુ એમના નિકટ ગણાતા ઉદ્યોગપતિઓ પાસે આટલું બધું કાળું નાણું છે એમને ખબર નથી. તો હું એવું માનું છું કે આમાં ક્યાંક ગભરાટમાં કાચું કપાયું. એટલે પ્રધાનમંત્રીશ્રીએ ક્યાંક કાચું કાચું છે એવું લાગે છે. કારણ કે અદાણી ને અંબાણી ને બધે બીજા કોઈનું નામ દીધું હોત તો કદાચ કોઈની એક તકો શંકા પણ થાય. પણ તમે તમારા નિકટતા બંને ઉદ્યોગપતિઓ છે તો આખી દુનિયા જાણે એમની પાસે આટલા બધા ટેમ્પો ભરીને કાળું નાણું છે એવું તમે કહો, દેટ મીન્સ કે તમે અત્યાર સુધી એમના સામે આંખ વિચારણા કરતા હતા હોય. તો હું માનતો નથી કે એવું ટેમ્પો ભરીને બંનેમાંથી એક મોકલ્યા શકે. પણ આવું મોંમાં વગરનું સ્ટેટમેન્ટ માણસ ત્યારે જ કરે જયારે આપણે ગુજરાતીમાં કહે છે કે માણસ ભગવાઈ ગયો છે, ત્યારે આ પ્રકારનું સ્ટેટમેન્ટ કરે. એટલે પ્રધાનમંત્રી શ્રી બધું લાગે છે કે આ જે થાક લાગ્યો લાગે છે, આટલી બધી પ્રચારની જવાબદારી પોતાના એકલાના માથે મને તો દયા આવે છે ઘણી વાર આપણા બંને ગુજરાતીઓને. કારણ કે લગભગ બે સિવાય કોઈ ત્રીજું પ્રચારમાં હોતું જ નથી. આટલી ગરમી, બંનેની કઈ શારીરિક સ્થિતિ સંપૂર્ણ ફિટ તો છે નહીં, તો આટલું બધું જોખમ લઈને પોતાના સ્વાસ્થ્ય પર અસર કરે એવી બંને મહાનુભાવો જે
તકલીફ લઈ રહ્યા છે, મને લાગે છે પાર્ટી માટે એમનું કેટલું કમિટમેન્ટ છે અને સરકાર પોતાની આવે માટે કેટલી આતુરતા છે એનું ઉદાહરણ છે. એટલે એમના માટે સરકાર આવવી એ મને લાગે છે કે અલ્ટિમેટ વોટ દે આર ટ્રાઇંગ ટુ એવી શક્યતા ગણી શકાય. એક પણ વધુ એક ગુચવાઈ ગયા છે. હા, અચ્છા, એટલે કે કોર્પોરેટ આ દેશનું કોર્પોરેટ લોબીઓ નોર્મલી કદાચ થોડી ઘણી ઉથલપાથલ કે સંકેત તો વહેલાથી પારખી લે, ઘણા બધા પ્રાઇવેટ સર્વે પણ કરાવી લીધા હશે, ડિક્લેર ન કરે ટેબલ પર આવી ગયા હશે, પણ સંકેત શું કોર્પોરેટ સેક્ટરને મળી ગયો છે વડાપ્રધાનના સ્ટેટમેન્ટથી, અથવા તો એવી પરિસ્થિતિમાં સ્ટેટમેન્ટ થયું કે જ્યારે કોઈ મુદ્દા ચાલી રહ્યા ન હોય? પ્રવીણભાઈ, આ સ્ટેટમેન્ટ છે મૂંઝાયેલા માણસનું સ્ટેટમેન્ટ છે, મૂંઝવણો પેદા કરતું સ્ટેટમેન્ટ છે. જે કેજરીવાલે સ્ટેટમેન્ટ કર્યું એ ચોક્કસ હેતુ સાથેનું સ્ટેટમેન્ટ છે કે 75 વર્ષે હવે નરેન્દ્રભાઈ નિવૃત્ત થયું, એક તીરથી 3 પક્ષી માર્યા છે. એવું કોઈ લક્ષ્યમાં દેખાતું નથી. અદાણીને અંબાણી પૈસા મોકલે કોંગ્રેસને, તે પણ ટેમ્પો ભરીને મોકલે. શું કહેવા માંગે છે? એટલે એ મને લાગે છે કે એક કન્ફ્યુઝડ માણસ હોય, દિશા ના સૂઝતી હોય, એનો આ દિશા શોધવાનો અથવા તો ડૂબતો તરણાને પકડે, એમાં હાથમાં આવ્યું મગજમાં આવ્યો ટૂંકો પકડીને દરિયો તરવાનો પ્રયત્ન છે. બીજું કોઈ દેખતો નથી. તમે જે હિન્ટ આપી દીધી એ જ સવાલ ઉપર આવતો હતો. કેજરીવાલ જેલમુક્ત થયા 24 કલાક નથી થયા, 24 કલાક ન થયા અને એવું સ્ટેટમેન્ટ આપી દીધું કે ખુદ ગૃહમંત્રીને ઉતરવું પડે રિએક્ટ કરવા માટે કે 75 વર્ષનો નિયમ છે, આ તો મોદી સાહેબે જ બનાવ્યો છે પણ અમે ભૂલી ગયા છે, એક મેગેઝિનનું ઇન્ટરવ્યુ પણ છે, આવું ઘણું બધી વસ્તુ હશે. તો હવે જે ડિફેન્ડ કરવાની સ્થિતિમાં શું બીજેપી આવી ગઈ, અથવા તો અલગ અલગ જગ્યાએથી જે એક પછી એક બોલ ફેંકાઈ રહ્યા છે, આ બોલને તમે ફૂલટોસ માની રહ્યા છો, ગુગલી માની રહ્યા છો? આજે ઇન્ડિયાનું જે ગઠબંધન છે એ નેરેટિવ સેટ કરે છે અને બીજેપી જવાબ આપવાની સ્થિતિમાં મુકાઈ ગયા છે. જે અગાઉના 2 ઇલેક્શન નરેન્દ્રભાઈના નેતૃત્વ નીચે લડાયા, એમાં નેરેટિવ બીજેપી સેટ કરતી હતી, કોંગ્રેસ જવાબ આપવાની સ્થિતિમાં મુકાતી મેજર પાર્ટી પર. આજે ઉલટું થયું છે, એ બતાવે છે કે હવામાન બદલાયું છે. તો જે સિનિયર નેતાઓ છે, મુરલી મનોહર જોશીથી લઈને બધા જેમને એક 75 વર્ષનો ક્રાઇટેરિયા સેટ કરીને મતલબ કે રિટાયર કરી દેવાયા અથવા તો માર્ગદર્શક મંડળમાં મૂકી દેવાયા, જે બીજેપીમાં જે ખરેખર કર્મનિષ્ઠ અને જે પાયાના પથ્થર રહ્યા છે, એ લોકો માટે જે રૂલ એપ્લિકેબલ થયો ભૂતકાળમાં અથવા તો કરવામાં આવ્યો, તો એ મેસેજ પડદા પાછળ શું જશે? કેમ કે એવા પણ જે સંકેત મળ્યા કે વડાપ્રધાન જો નાગપુર પહેલી વખત રાત રોકાયો હોય, ગડકરી કદાચ મળવા પણ ન જાય, અથવા તો કેમ એવી સ્થિતિ ઊભી થઈ કે નાગપુર રાત રોકાવી પડી, તો ખરેખર બીજેપીમાં અંદર ખાને જે આ સિનિયર નેતાઓ છે, શું હવે એકબીજાના સંપર્કમાં તો હશે જ, પણ આ પ્રકારના સ્ટેટમેન્ટથી તેમને પણ શું જોઈતું મળી ગયું એવી સ્થિતિ છે? પણ એ કોને મળ્યા હતા એ ખબર છે તમને? આપ ખુલાસો કરી દો સાહેબ. રાત્રે જે ચાલે છે જે પ્રકારના, હું તો કોઈ માધ્યમો સાથે કે ખબર તંત્ર સાથે નથી જોડાયેલો, હવે માધ્યમોમાંથી જે સમાચાર મળે છે એ પ્રમાણે તો હિજડાઓના આગેવાનને મળ્યા છે. હવે એ વિચિત્ર લાગે છે નહીં? અને અટલજી જયારે કલકત્તા ગયા, મમતા બેનર્જી એમની મિનિસ્ટ્રીમાં હતા અને એમને મળવા નહીં ગયા, એની બહુ મોટી ટીકા થઈ. ત્યારે પ્રધાનમંત્રી શ્રી નાગપુરમાં હોય અને ગડકરીજી એમને મળવા ન જાય, મને લાગે છે કે સમથિંગ રોંગ સમજાય. એટલે આ બધી ઘટનાઓના તાર સાથે જોડીએ આપણે તો દિવસે દિવસે આ ગૂંચવાડો વધતો જાય છે એવું દેખાય છે. અને આ ગૂંચવાડો વધ્યો એટલા માટે શું 3 ફેઝ પછી અમિત શાહે એવું સ્ટેટમેન્ટ આપવું પડ્યું અચાનકથી કે અમે દક્ષિણ ભારતના જે 5 રાજ્યો છે એમાં સૌથી વધુ સીટો લાવશું? કેમ કે ઓલમોસ્ટ 128 સીટમાંથી 100માં બીજેપી ક્યાંય નથી, 25 કર્ણાટકમાં છે અને 3 તેલંગાણામાં છે, બાકી 100 પર 0 છે. તો આ પરિસ્થિતિ કે આ સંકેત કે અમિત શાહનું આ સ્ટેટમેન્ટ શું આ ચોથા ચરણ માટે હતું? કેમ કે ત્યાં મેઇનલી કોંગ્રેસ અને બીજેપી વચ્ચે જ ફાઇટ છે અને હવે હિન્દી બેલ્ટની લડાઈ શરૂ થવાની છે. ખરેખર એવો કોઈ ઉલટફેર થવાના સંજોગો કે સંકેતો મળી રહ્યા છે કે પછી આગળ જે નુકસાની ઓછી થાય અથવા તો સંકેત કંઈક પોઝિટિવ જાય એ પ્રકારનું સ્ટેટમેન્ટ હતું? જો આવું એક સ્ટેટમેન્ટ અત્યાર સુધીમાં ભૂતકાળમાં સાચું પડ્યું છે. અબ કે બાદ 150 પાર, અબ કે બાદ 60 પાર,
એકે સ્ટેટમેન્ટ સાચું પડ્યું છે? હમ, તો નથી પડ્યું તો આ શું કરવા સાચું માની વિચારવું? હમ, The law of probability says that the probability is 0. હમ, અને જ્યાં કશું વાવેતર નથી, બંજર જમીન છે, તમારું કોઈ વાવેતર નથી, ત્યાંથી સૌથી વધારે સીટો તમે લઈ આવીને લોકોને સરપ્રાઈઝ કરશો, હમ. એ તો જરા વધારે પડતો નથી લાગતું તમને? તો દક્ષિણમાં જ્યાં ગઠબંધન થયું, પવલ કણિયાર હોય કે પછી ચંદ્રબાબુ નાયડુ હોય, મતલબ કે એ પરિસ્થિતિ હજુ તમારા મતે એ નથી ઊભી થઈ કે એક નુકસાની ત્યાંથી ભરપાઈ થઈ શકે? ના ના. સાહેબ, ગુજરાતની થોડી વાત કરી લઈએ. વડોદરામાં ટિકિટ બદલાય, સાબરકાંઠામાં ટિકિટ બદલાય. આ કદાચ બીજેપીના ઇતિહાસમાં પહેલી વખત હશે કે આ પ્રકારની પરિસ્થિતિ થઈ અને સાબરકાંઠામાં રોષ પણ ન સમ્યો. છેલ્લી ઘડી સુધી જે પરિસ્થિતિ હતી, તો ગુજરાતમાં ખરેખર આ પરિસ્થિતિ થવાનું કારણ શું? આ તમારી વાત સાચી છે. પહેલી વાર કદાચ ભારતીય જનતા પાર્ટીમાં આવું બન્યું છે કે ટિકિટ આપ્યા પછી બદલાઈ ગઈ. રાજકોટમાં નથી બદલાઈ, અફવા રહી શકે, પણ બાકી ભારતીય જનતા પાર્ટીની આ પદ્ધતિ નથી. બીજું એ સિવાય પણ તમે જો કે ભારતીય જનતા પાર્ટીના મંત્રીમંડળમાં મંત્રી હોય એવી વ્યક્તિ રિબેલિયન થઈને એફકોનું ઇલેક્શન લડે અને ચૂંટાઈ આવે જંગી બહુમતીથી, એને શું ગણો છો તમે? એટલે ભારતીય જનતા પાર્ટીમાં જે હાઈકમાન્ડ સોકોલ્ડની પકડ હતી, અને હાઈકમાન્ડ એટલે ના ને ભાઈ, બીજું કયો હાઈકમાન્ડ છે? ત્યાં તો રાજનાથસિંહ પણ જો માળાના પેલામાં આવે તો હાથ પકડીને કાઢી મૂકે, અને નડ્ડા આવે તો નડ્ડાને બાજુ પર ધકેલી દે. આ જે ઇફકોના ઇલેક્શનમાં સિટિંગ મિનિસ્ટર, કેબિનેટ મિનિસ્ટર જો રિબેલિયન થાય, બળવાખોર થાય અને જંગી બહુમતીથી જીતે, તેને શું ગણાતું? That means that the roots of dissent have gone deeper and deeper and deeper in this party after the mass migration of people from Congress. તો પકડ હાઈકમાન્ડની શું ગુજરાતમાં ઓછી થઈ ગઈ છે? કેમ કે ખુદ નારાયણ કાછડિયા પણ ખુલીને આવી ગયા અમરેલીમાં કે 1.5 લાખ મત ઓછા મળ્યા છે. આ શું સ્થિતિ છે? એટલે આપ કહો છો એ સ્થિતિ છે. પકડ રહી નથી, પકડ રહી નથી. અને પકડ નથી રહી એના બે કારણો. એક તો મુખ્યમંત્રી હોય, જો નરેન્દ્રભાઈ સુધીના મુખ્યમંત્રીઓ ગુજરાતના એવા પાવરફુલ હતા કે રાજ્યના એસેમ્બલી ઇલેક્શનમાં કે બીજા ઇલેક્શનમાં મુખ્યમંત્રીનો જ મુખ્ય સે હોય અને એ જ મેઇન કેમ્પેનર હોય. અત્યારે એવું કહી શકાયું છે? નથી. કેબિનેટમાં એક માથું મને એવું દેખાડો કે જેના નામે તમે સુરતમાં કે અમદાવાદમાં કે બીજે સભા કરો અને જનમેદની ઉમટી પડે. પેલા અનેક એવા હતા લોકો, એટલે એ પણ નથી. પરિણામે જે ભાર છે આખા દેશનો, એ આ બે સજ્જનો પર આવ્યો છે. અને એ લોકો, બીકોઝ આઈ એમ ધેર વેલ્વિશર, ચિંતક છું, એટલી ચિંતા થાય છે કે આટલી ગરમીમાં શું લેવાનું છે તો આટલું બધું દોડધામ કરવું પડે. અને એઝ ઇટ ઇઝ the game seems to be getting over. ઓકે સાહેબ, 2-2.5 મિનિટ જેટલો સમય છે. ગુજરાતનું આપનું આંકલન શું કહે છે? જે 5 કે 8 સીટની જે ચર્ચા થઈ રહી છે, અમુક પરિસ્થિતિઓ ઊભી થઈ, ખરેખર એ ફાઇટ છે કે કેટલી એવી સીટ છે કે જે ખરેખર ગુમાવવાની સ્થિતિમાં છે, અથવા તો ઉપર સંકેત મળી ગયા છે કે હવે હાથમાંથી બાજી સરકી ગઈ છે આ સીટ પર? આપના મતે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, કેટલી સીટ છે જે આપને લાગી રહી છે કે જે પેલા ચિત્ર જુદું હતું, હવે ચિત્ર જુદું છે? ગુજરાતમાં ઓછામાં ઓછી 5 સીટ આવશે અને વધારેમાં વધારે 8 થી 9 સીટ આવશે. એમાં ઉત્તર ગુજરાતની 3 સીટ ગણી શકો તમે, આણંદ ગણી શકો, ભરૂચ ગણી શકો, વલસાડ ગણી શકો, અને જ્યાં કસમકસ ગણાય એવી સીટોમાં સુરેન્દ્રનગર ગણી શકાય, જામનગર ગણી શકાય. જામનગર તો મોર ઓર લેસ ટચ એન્ડ ગો સિચ્યુએશન છે, એઝ ગુડ એઝ લોસ. પછી 5-25 હજાર માંથી આમ તેમ થાય તો જુદી વાત છે. પછી ભાવનગર ગણી શકાય. એટલે આ વખતે જે પેલો 26 સીટો જો સુરતમાં પણ ચૂંટણી થઈ હોત તો સુરતમાં કદાચ પરિણામ જુદું આવ્યું. એમાં ભારતીય જનતા પાર્ટીનું તંત્ર પણ નારાજગી અનુભવે છે, એ પણ એક વાત છે.
અને ઉમેદવાર પણ નોન સેલેબલ કોમોડિટી જેવા છે. સજ્જન માણસ છે જે બિનહરીફ દાખલ થયા લોકસભામાં, દાખલ થવા માટેની જે મેં સર્ટિફિકેટ મેળવ્યું, સજ્જન માણસ. અને to be a gentleman is a disqualification for an administrator. એટલે બોલાવે તેટલું બોલશે. સુરતમાં પણ પરિસ્થિતિ બહુ કઈ મજા આવી ના રહેતી. બીજું સૌરાષ્ટ્ર વાળા સુરતમાં ફિક્સ થઈ ગયા હોત. સુરતમાં આ જે આખું મેનોવર કર્યું એનું કારણ કે સૌરાષ્ટ્ર ફ્રી થઈ જાય. સૌરાષ્ટ્રના જે અમુક મોટા માથા છે એ સૌરાષ્ટ્રમાં જઈને પુરુષોત્તમભાઈને મદદ કરવા માટે, અન્યત્ર મદદરૂપ થવા માટે ફ્રી થઈ જાય. અને બધા સાધન સંપન્ન અને પોતાની વગ ધરાવતા માણસો, એટલે એ કારણ હોઈ શકે. ઓકે, તો કારણો તો રોજે રોજ નવા આવી રહ્યા છે. આજે સમયનો અભાવ છે, પણ વ્યાસ સાહેબ આપણે દરેક ફેઝમાં કે એવા મુદ્દાઓ ઉપર મળતા રહીશું, કેમ કે હજી 3 ફેઝ બાકી છે અને કદાચ હજુ ઘણા બધા મુદ્દા ઉછળવાના બાકી છે. હજુ તો ઘણું બધું આમતેમ થશે. ઓકે, 4 જૂન પહેલા ઘણું બધું થવાનું બાકી છે. અને ધન્યવાદ સર સમય આપવા બદલ અને જીએસટીવી સાથે જોડાવા બદલ. આપણે થેન્ક યુ વેરી મચ સર. તો આ હતા ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ આપણી સાથે જોડાયા અને 4 તબક્કા બાદ સ્થિતિ એવી છે કે ગુજરાતનું આંકલન પણ કહ્યું અને સમય સાથે જે વિઝન ડોક્યુમેન્ટ અથવા મેનિફેસ્ટોમાં છે તેનાથી હટીને જે પોલરાઇઝેશન વાળા નિવેદન છે અથવા તો એવા નિવેદન છે અનએક્સપેક્ટેડ હતા, કેમ એનડીએ કે બીજેપીને કરવા પડી રહ્યા છે, ખાસ તો વડાપ્રધાન. તો 5મો તબક્કો જ્યારે શરૂ થશે ત્યારે આંકલન થશે કે 4 તબક્કા પછી કોણ કેટલું પાણીમાં, કોની કેટલી ચિંતા વધારે. કદાચ એનો અહેસાસ તમને નિવેદનોથી જ થઈ જશે. હાલ બસ આટલું જ. નમસ્કાર.